આંટી એ અંકલ જો આ આધાર કાર્ડ જો. ઓ મૂછો દેખાય છે ભાઈ. કાકા કાકા ભાઈ સ્કેલ આલો ને. કઈ સાઈઝ ની જોઈએ? 6 ઇંચ ની કે 12 ઇંચ ની? 12 એ છોટું આને એક 12 ઇંચ ની સ્કેલ આપ. ની શું કરું? 6 ની લાવો ને યાર. તો પહેલા બોલ ને ભાઈ. તો બોલું છું ને ભાઈ. આ છોટું આને એક 6 ની સ્કેલ આપ. હાલો 7 રૂપિયા. હાલો 10 રૂપિયા. એ ચાળા નહીં પડવાના ભાઈ. ઓ સોરી. અને મારી પાસે છે ને 3 રૂપિયા છૂટતા નથી. કાં તો તું પૂરેપૂરા 7 રૂપિયા આપ, કાં તો 2 રૂપિયા આપ. હવે કાકા નથી ને યાર ખુલ્લા, બાકી આપવા મને કઈ પાછળ જીવડું કરી દઈએ. આમ મને શી ખબર તારી પાસે જીવડું કર્યા નહીં કાઢતું. તું કઈ ધીસ. ઠીક આ વાસ મારે છે. એ કાકા ભાઈ ધોઈને આજો. સોનાની છે? ના પોતાની. હા એટલે જ વાસ મારે છે આટલી. ઓ પ્લીઝ. હાલે 3 ચોકલેટ. ના ક્યારે હું ચોકલેટ છે ને ખાતો જ નહીં, ક્યારે ખાધી જ નહીં મેં. અને છે ને ચોકલેટ ને હું અડતો બી નહીં. મને છે ને 1 રૂપિયાના 3 સિક્કા આપો અથવા 1 રૂપિયો આપો, 2 રૂપિયા બસ. ચાલો ચાલો ચાલો. અરે પણ નથી ને ભાઈ હવે છૂટતા, સમજ ના થોડું. આ કોઈ નાના છોકરાને ચોકલેટ ખવડાવી દેજે. આ તને નહીં ભાવતી મેલોડી નહીં ભાવતી? નાના છોકરાને છે ને હું ખાલી ઢોલે જ આપું છું, મેલોડી નહીં. લા ઢોલ ના હોય, આ ઢોલ આમ ઢોલ મરાય. અને સવાલ છે ને ભાવવાના ભાવવાનો નથી, સવાલ છે છુટ્ટાનો. મને 3 રૂપિયા છુટ્ટા આપો. હા ચલો ચલો અહીંયા મૂકો. હા ખરો માણસ છે, શું ફરક પડે 3 રૂપિયામાં? શું ફરક પડે? શું ફરક પડે? શું ફરક પડે? આ તમારા જે આ લોકો હોય છે ને એટલે જ ફરક પડે છે. આ ચોકલેટ બનાવતી કંપનીઓ કરોડપતિ બની જાય છે અને કોઈને શું ફરક પડશે એમ કહીને લોકો જવા દે છે 1-2 રૂપિયા 1-2 રૂપિયા. અને એમાં આપણો દેશ પતાઈ જાય. એનું શું? અરે આ તો દેશ પર પહોંચી ગયેલા. બાજુ કેમ ના પહોંચી દેશ ઉપર? કેમ ના પહોંચી? આજે મેં 3 રૂપિયા જવા દીધા, કાલે બીજો કોઈ જવા દેશે. આ દિવસમાં 10 લોકો 3 રૂપિયા જવા દે ને તો 30 રૂપિયા તો એમના મત થઈ ગયા. એક વીકના થયા 210 રૂપિયા અને એક મહિનાના થયા 900 રૂપિયા, એક વર્ષના 10,950 રૂપિયા. અને આ તમારા જે આ શોપ વાળા છે 500 જેટલા હશે એક સિટીમાં આશરે, તો એના થયા 54,75,000. અને આપણા દેશમાં કેટલા સિટી ખબર? કેટલા સિટી છે? 300. તો એના થયા 164 કહો 25 લાખ. બીજા બધા મેટ્રો સિટીમાં છે ને આ તમારા જે આ લોકો વધારે હશે જે આવી રીતે પૈસાનું ચોકલેટ કરતા હશે. એટલે અંદાજો લગાવો 200 થી 300 કરોડ રૂપિયા તો છે ને આ છૂટા નથી ને એટલે ચોકલેટમાં જતા રહે છે. 10 વર્ષમાં જેટલા થાય ને એટલામાં તો 4 થી 5 બુલેટ ટ્રેન બની જાય અહીંયા. આને લીધે કેટલું ઇન્ફ્લેશન થાય છે માર્કેટમાં ખબર છે? જીડીપી નીચે લાવી દો યાર તમે લોકો તો. અને આ જ પૈસા ચોકલેટને બદલે સારા કામમાં વાપર્યા હોત ને તો દેશનું કલ્યાણ થઈ ગયું હોત. કલ્યાણ હજી તો આખા જગતનું વિચાર્યું બી નથી. બસ લે બસ, અહીંયા પોળી થઈ જશે મારી. Ganit is strong with this guy. बहुत hard मचाएंगे. ઉભો રે. હાલે સંચો 3 રૂપિયાનો જ છે, હિસાબ પૂરો. જા ના સંચારનું શું કરું? નહીં જોઈ તો મારો સંચો. એક કામ કરો, આ 10ની નોટ હું પાછી લઉં છું. આ મારા શર્ટનું બટન લઈ લો. ના આ તારા શર્ટનું બટન હું શું કરીશ? બસ ને હવે ખબર પડી ને. તમે મને આ ચોકલેટ અને સંચો ચિપકાવો છો. આ સંચાથી શું કરું? આ મારું નસીબ છોડું અને આ તીણું કરું અણી જેવું. અરે ચીટિયા, આ સંચો લઈ લે ને, વારે ઘડીએ કોઈ જોડે માંગવું પડે ગમતું નથી. તારાથી રહેવાયું નહીં ને. મારી સ્પીચની ફાડી નાખી. હજી કેટલું બધું સમજાવવાનું હતું. એટલે 6 ઇંચની સ્કેલથી તારી બુદ્ધિ માપવાનો છે? ઈએમ માટે 1 ફૂટની જોઈએ. અરે હા નહીં 12 ઇંચનું શું છે કાકા? એ આપી દો. 23 રૂપિયા અને હા સંચાના 3 રૂપિયા એટલે 26 રૂપિયા. તુલા આ લ્યો બીજા 20 રૂપિયા. હાલો 4 ચોકલેટ છૂટતા નથી. હાલો 7 રૂપિયા. હાલો. ઓય કઈ ગયેલા?